આખો વિજ્ઞાનનો છે, માહિતીનો છે. એટલા માટે જો વિજ્ઞાનની આપણે રીતે નહીં પકડીએ ને તો આપણો વિકાસ નથી થવાનો, આપણી પ્રગતિ નથી થવાની ને આપણી તકલીફો પણ ઓછી નથી થવાની. એટલે હું આગ્રહ કરું કે વિજ્ઞાનની સમજ જેટલી બને એટલી વધારે થાય. જો દુનિયાના તમે ધાર્મિક દેશો જોશો ને તો જે દેશો વધારે ધાર્મિક છે ને એ વધારે પછાત છે, વધારે દુઃખી છે, વધારે ગરીબ છે. કે ભાઈ કોઈ પણ ઘટના બને તો એ ઘટનાની પાછળ ચોક્કસ કારણ હોય. કારણ વગર કોઈ ઘટના બને નહીં. એટલે કોઝ એન્ડ ઇફેક્ટ અથવા કાર્ય કારણનો સંબંધ બતાવે તમને કે ભાઈ આ થયું તો આની પાછળ આ કારણ છે. બસ એ તમને વિચારતા કરવું, તમને તર્ક કરતા કરવું, તમને પ્રશ્ન કરતા કરવા, એનું નામ વિજ્ઞાન છે, બીજું કઈ નથી. વિજ્ઞાન એટલે કઈ બહુ આમ ગંભીર વિષય નથી. તો સેકન્ડ જે મારો સવાલ છે ને એ છે કે ધાર્મિકોની કે આધ્યાત્મિક લોકોની મુખ્ય જે પેલી કહેવાય ને એક વાત એ હોય છે કે ધર્મ કે અધ્યાત્મ અમને શાંતિ આપે છે, સદ્યારો આપે છે, આશ્વાસન આપે છે. વિજ્ઞાન, સંશય કે તાર્કિકતામાં અમને શું મળવાનું છે એ એમનો એક સવાલ હોય છે કે અમે કોઈ મુસીબતમાં પડી ગયા, કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ તો ભગવાન અમારી સાથે છે, અમને સધિયારો રહે, અમને શાંતિ, એક માનસિક શાંતિ કહેવાય ને એ ધર્મ કે અધ્યાત્મમાં મળી રહે છે. તો આ તાર્કિકતા છે, જે વિજ્ઞાન છે, તો સંશય ઊભો કરે અને એક કહેવાય ને માનસિક શાંતિ આમાં નથી મળતી. એક એવો ભ્રમ છે કે અમને વિજ્ઞાન તરફથી તો ઓનલી ડિપ્રેશન કે ટેન્શન મળે છે, શાંતિ આમાં નથી મળતી, એવો એક ભ્રમ છે. તો એક સવાલ એ છે કે તાર્કિકતા તમને શું આપવાની છે? ધર્મ શાંતિ આપશે. અને બીજો મારે સવાલ એમાં જ એક એડ કરવો છે કે ધર્મ ભીરુતા એ છે અને જે એકદમ અતિ ધાર્મિકતા છે, આવા માણસો સમાજને લાંબા ગાળે ફાયદાકારક કે નુકસાનકારક? બહુ સારા પ્રશ્નો છે. જુઓ, શાંતિ ધર્મથી કદાચ થોડું ઘણું આશ્વાસન મળતું હશે, પણ એ આશ્વાસન છે ને એ નિરાશામાંથી આવે છે કે ભાઈ હવે કોઈ જ ઉપાય નથી, ભગવાન ઉપર આધાર રાખો. તો કદાચ એવું થાય છે ઘણી વખત કે સમય સોલ્યુશન લાવતો હોય છે, ભગવાન નથી લાવતા, પણ સમય સોલ્યુશન લાવે છે. દાખલા તરીકે તમને એક બહુ જ જીવનમાં બનતો દાખલો આપું કે સ્ત્રી પરણીને આવે ને એટલે પછી એની સાસુ હોય કે એના સસરા હોય કે એના બધા એમ કે હવે આને ક્યારે બાળક થાય, ક્યારે બાળક થાય એની આશાઓ રાખે. પછી 1 વર્ષ કે 2 વર્ષ ધારો કે ખેંચાય એટલે એ લોકો વચ્ચે જુદી જુદી જાતની બાધાઓ રાખે ને આમ જ્યોતિષીઓ પાસે જાય, બધું જોડાવે ને પછી કંઈક મીંડળ બંધાવે ને આ બંધાવે ને એ બંધાવે ને એવું બધું કરે. મેં એક સ્ત્રીને તો બિચારીને એવી જોયેલી, સવારમાં હું ચાલવા નીકળ્યો ગામમાં, બનાસકાંઠા જિલ્લા, સાબરકાંઠા જિલ્લામાં, તો બિચારી પરોળીએ એ સ્ત્રી કપડાં પહેરેલા, ઠંડીમાં શિયાળામાં તળાવમાં ઊભી કંઈક આમ મંત્રો બોલતી હતી. એટલે મેં પેલા કાંઠે ઉભેલા ને પૂછ્યું, મેં કીધું આ કેમ, આ બેન શું તકલીફ છે? તો કે ના એને બાળક નથી થતું ને તો એમ કે મહારાજે એને આ એક વિધિ કરવાનું કહ્યું છે. આવા દાખલા બને છે. એટલે એમાં શું થાય કે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ થાય એટલે પેલા લોકોને ટેન્શન થાય કે આને બાળક નહીં થાય તો નહીં થાય. તો હવે આ બાળક થવું એ એટલી સહેલી વાત નથી. તમે જો આનું ગર્ભશાસ્ત્ર જાણો ને તો એમાં એ કેટલો એને સંઘર્ષ કરવો પડે છે. જે શુક્રાણુ હોય છે ને એને કેટલા બીજા શુક્રાણુઓની કરોડો શુક્રાણુઓ સાથે સંઘર્ષ કરવો પડે છે, ત્યારે એનું એક અંડકોષ સાથે મિલન થાય છે. એટલે જિંદગીનો સંઘર્ષ ત્યાંથી શરૂ થાય છે. પણ એ આ લોકો નથી સમજતા ને એ લોકો એમ જ સમજે છે કે બસ પ્રભુની કૃપા થાય ને મહારાજના આશીર્વાદ મળે તો જ બાળક થાય. એટલે પછી 5-1 વર્ષ લોકો એમ બિચારા એ રીતે વિતાવે છે કે ભાઈ ચલો મહારાજની બાધા છે એટલે થશે, આશીર્વાદ છે એટલે થશે. પણ હકીકતે એ છે કે ટાઈમ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન, એવું આપણે જે કહીએ છીએ ને. એટલે ઓટોમેટિક સમય ગયો અને એ પેલો સંજોગ બન્યો. એમાં ઈશ્વરે નથી ક્યાંય આવતા કે મહારાજે ક્યાંય નથી આવતા, પણ એટલું આશ્વાસન એને આ મળે. એ તમારી વાત સાચી છે કે ચલો હવે ભગવાન સારું કરશે, ચાલો એમ કરીને દિવસો કાઢે. અને આપણે કહીએ છીએ ને
કે દુઃખનું ઓસડ દાડા એટલે દિવસો, દાડા એટલે દિવસો, દિવસો એટલે ટાઈમ. ટાઈમ પોતે જ એનું ઓસડ છે. કોઈ પણ તમારી સમસ્યા હોય ને એમાં જો તમે શાંતિ રાખો, ધીરજ રાખો, તો એનું સમસ્યા અથવા તો તમને સુઝાવ મળતા હોય છે. એટલે એને ધર્મની ખોટ જશ આપે છે. એ ટાઈમ ના આપવો જોઈએ, એના બદલે લોકો ધર્મને આપે છે. ચાલો, વિજ્ઞાન તમે કહો છો ને કે શું આપે, તો વિજ્ઞાન સાચી સમજ આપે. સાચી સમજ આપે એટલે આત્મવિશ્વાસ આપે કે ભાઈ અરે આ તો મારાથી સોલ્વ થયું છે, અરે આ તો મારે કરવાનું છે, અથવા તો ભાઈ આનો ઉકેલ તો અહીંયા મળશે, અથવા તો આ હું રીત અજમાવીશ તો મળશે. એટલે વિજ્ઞાન 2-3 બાબતો આપે. સાચી સમજ આપે, એની ડિરેક્શન આપે, અંધશ્રદ્ધા નહીં પણ ડિરેક્શન કે ભાઈ આ રસ્તે જઈશ તો જ હું અમદાવાદ પહોંચીશ, આમ જઈશ તો મહેસાણા જવાશે. પછી તમે એમ કહો કે ગીતામાં તો કહ્યું તું કે કર્મ કર તો એનો બદલો મળશે. હું તો દોડીને થાક્યો તો હું તો અમદાવાદ પહોંચ્યો નહીં. અરે ભાઈ, તું ખોટી દિશામાં જતો હતો. એકલું કર્મ નથી કરવાનું, સમજીને કર્મ કરવાનું છે. એટલે એ કર્મ કરવાની સમજ વિજ્ઞાન આપે છે, સોલ્યુશન વિજ્ઞાન આપે છે અને ઉપાયો આપે છે. દાખલા તરીકે તમે અંધારામાં રસ્તો કરવાનો હોય તો તમને ટોર્ચ આપે છે વિજ્ઞાન કે જાઓ, પ્રકાશ છે, હવે આ દિશામાં આગળ વધો. એટલે વિજ્ઞાન તો ઘણું આપે છે. શક્તિ તો તારામાં પડી છે એની સમજણ આપે. તને એ પ્રશ્ન કેમ પેદા થયો એનો ઉદ્ભવ સ્થાન આપે કે ભાઈ મને રોગ થયો તો ગઈકાલે મેં કંઈક ખાવામાં કંઈક ખોટું ખાઈ લીધું છે એટલે મને થયો, ભગવાન નારાજ થયા છે એટલે નહીં. અથવા તો તને રોગ થયો તો ગંદકી થઈ છે, અથવા તો તે આ ધ્યાન નથી રાખ્યું એટલે થયો છે. એ વિજ્ઞાન સમજ આપે, વિજ્ઞાન દિશા સુજાડે, વિજ્ઞાન ઇન્સ્ટ્રુમેન્ટ આપે કે જેની મદદથી, દાખલા તરીકે વિજ્ઞાન દવા આપે અને એ દવાથી તારો રોગ મટ્યો, રસીથી તારી શીતળા મટ્યા. એટલે વિજ્ઞાન આ આપે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે વિજ્ઞાનથી તમને પેલો અશાંતિ થાય, એ તો આ મહાત્માજીઓ છે ને બધા, એમની દુકાન ચાલુ રહે અને લોકો સાચી સમજ ન કેળવે, જાગૃત ન થઈ જાય એટલે એ લોકો વિજ્ઞાનને ભાંડતા જ હોય છે. તમે જોજો, ઘોર કલયુગ આ ગયા હૈ, વિજ્ઞાન સત્યાનાશ કર દિયા હૈ, વિજ્ઞાન નાશ કર દેગા દુનિયા કા. આવી બધી વાતો એ લોકો વિજ્ઞાન વિરુદ્ધની ચલાવતા હોય છે, તો જ એમની દુકાન ચાલે ને. એટલે વિજ્ઞાન અશાંતિએ નથી આપતો કે વિજ્ઞાન આશ્વાસન ખોટું નથી આપતો. હા, સાચું આશ્વાસન આપે છે કે ભાઈ મારે અમદાવાદ જવું છે તો વિજ્ઞાન એમ કે ભાઈ તું ચાલીને જવાનો હોય તો 4-5 કલાક પહેલા નીકળ, ગાડી લઈને જવાનો તો અડધો-પોણો કલાક પહેલા નીકળ. આ વિજ્ઞાન સમજ આપે છે, ઉપાય આપે છે, નિરાકરણ આપે છે, આત્મવિશ્વાસ આપે છે. એટલે વિજ્ઞાન તો આ બધું જ તમને જે ભગવાન આપવાની વાતો થાય છે ને એ વિજ્ઞાન આપે છે. એ એવું છે, પણ લોકોને બિચારાઓને સાચું સમજાવવામાં નથી આવતું. રાઈટ. એટલે આ મુશ્કેલી છે. એટલે એ લોકો ધર્મમાં, અધ્યાત્મમાં કે ધાર્મિક પુસ્તકોમાં સોલ્યુશન શોધે છે અને ત્યાં એમને મળે છે સધિયારો કે માનસિક શાંતિ કહી શકાય. કદાચ એમ કહેવાતું હોય કે ભાઈ ચલો કોઈને રોગ થયો અને એમ કે ભગવાન મટાડી દેશે અથવા મહારાજના આશીર્વાદ છે એટલે મટી જશે. કેટલાક રોગો એવા હોય છે કે જેમ કે આપણને શરદી થઈ હોય ને તો એવું કહેવાય છે કે દવા લેશો તો અઠવાડિયામાં મટશે, દવા નહીં લો તો 7 દિવસમાં મટશે. એટલે એ ટાઈમ મટાડે છે, કારણ કે પેલા બેક્ટેરિયાનો સમય પાકી જાય એટલે એ ઓટોમેટિક નાશ પામે. એટલે અને શરીરમાં પણ ઇમ્યુનિટી અને જે રોગની સામે લડવાની શક્તિ આપી છે એ શક્તિના લીધે થોડોક મોડો મટ્યો પણ મટ્યો એમ. અને આ જે વસ્તુ છે કે અતિ ધાર્મિક લોકો જે છે, ધર્મભીરુ, ધર્મથી ડરેલા લોકો છે, એ લાંબા ગાળે આપણા સમાજને કેટલું નુકસાન કરી શકે. આનું હું તમને એક્ઝામ્પલ તરીકે કહી શકીએ કે આપણે ત્યાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે કર્મનો સિદ્ધાંત, તમે ગરીબ છો તો તમે ગયા જન્મમાં કંઈક ખરાબ કર્મ કર્યા હશે, તમને રોગ થયો હશે તો તમારી કર્મ પીડા છે. અમારે ત્યાં આ શબ્દ બહુ સાંભળવા મળે છે, કર્મ પીડા છે. આ તમારા શરીરના જે રોગની પીડા છે, અથવા તો તમે મતલબ તમને કોઈ પણ તકલીફ છે તો એ તમારા પૂર્વજન્મના પાપ છે.
આવું કહીને એ તમને ત્યાં ને ત્યાં રોકી રાખે છે, જેથી એ ગરીબ માણસ અંદરથી એવું વિચારે છે કે અચ્છા આ તો મારા પૂર્વજન્મના પાપ છે, તો આમાં તો કોઈ સોલ્યુશન જ નથી, અને ગરીબી સ્વીકારી લે છે. એની કરતા જો એને એવું કહેવામાં આવે કે ભાઈ તું મહેનત કર અને પૈસા કમા તો કદાચ તું આમાંથી બહાર આવી શકશે, તો એનું સોલ્યુશન મળી શકે. તો આ જ એક વસ્તુ છે કે આજે ધર્મ ભીરુતા છે એ લાંબા ગાળે સમાજને કેટલી નુકસાનકારક થશે. બહુ જ નુકસાનકારક એ છે કે સૌથી પહેલું તો એમને કર્મ કરવાના બદલે ધર્મના પાખંડો કરવામાં લઈ જાય છે. એટલે તમે જુઓ કે ભારત જે કેટલો બધો ધાર્મિક દેશ ગણાય છે, આપણા લોકો તો ગૌરવ લે છે કે અમારા તો ગલીએ ગલીએ મંદિરો છે, અને અમારા દેશમાં તો આટલી પવિત્ર નદીઓ વહે છે, અને અમારા દેશમાં આટલી પુરાણી નગરીઓ છે, અને અમારા દેશમાં આટલા પ્રભુ પેદા થયા. આ એમ કે આ બહુ પવિત્ર દેશ છે ને આ પેલો એ છે. પણ તમે જગતના આંકડા વાંચો, હ્યુમન ઇન્ડેક્સ વાંચો, ગરીબી વાંચો, ભૂખમરાના આંકડા જુઓ તમે. હમણાં જે દુનિયાના સૌથી તાકાતવર 10 દેશોની એમાં આ વિશ્વગુરુ કહેવાતો દેશ નથી. આટલો મહાન દેશ, દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી વધારે વૈજ્ઞાનિકો આ દેશમાં છે, દુનિયાના સૌથી વધારે યુવાનો આ દેશમાં છે. 65% તો કે છે યુવાનો છે આ દેશમાં તમારા જેવા, અને છતાંય જુઓ ક્યાં છીએ, ભૂખમરામાં ક્યાં છીએ આપણે, સુખની ઇન્ડેક્સમાં ક્યાં છીએ, એ તમે આંકડા જુઓ. અને પછી આ લોકો આપણા શું કહે છે ખબર છે, આ તો વિદેશીઓનો કાવતરા છે, એમ કે આ આંકડાની ભ્રમજાળ ઊભી કરી છે, એમને પહોંચાય નહીં. એટલે એમની સાથે દલીલમાં ઉતરવું ને એ મૂર્ખામી છે. પેલું કહેવત છે ને કે તમે કૂતરાની સામે જો લડવા જાઓ તો તમે એની જેમ લવા નાખો તો જ તમે કૂતરા જેવા થાવ તારે થાય. એટલે આપણે એવું થવું નથી, એમાં પડવું નથી. આપણે લોકોને સાચી વાત કે સમજાવી છે કે ભાઈ જો આ જે તમે કહો છો ને કે ધર્મ ભીરુ લોકો કેટલા નુકસાનકારક છો, તો એ એક તો શું છે કે બસ એ આ જ લઈને બેઠા છે કે ભગવાન આવશે અને બધું ઠીક કરશે, તો ત્યાં સુધી રીબાવાનો, ત્યાં સુધી માર ખાવાનો. પેલી બળાત્કાર થતી હોય અને દાખલા કેવા આપે કે દ્રૌપદીના વસ્ત્રો એમ કે કૃષ્ણએ પૂર્યા હતા 999 ચીર, તો એમ કે આનાય પૂરશે. તો બળાત્કાર થાય છે ત્યારે પ્રશ્ન કેમ નથી આવતા? 2-3 વર્ષની છોકરી મને પ્રશ્ન પૂછ્યો હતો, મને કે પપ્પા ખરેખર નાની હતી ત્યારે કે પપ્પા ખરેખર આ દ્રૌપદીના ચીર પૂર્યા હશે? મેં કીધું ના બેટા, કૃષ્ણ એવો નવરો નથી. જો તમારો ભગવાન સૃષ્ટિનો સર્જનહાર હોય તો એને તો કેવા કેવા મેં કીધું મોટા કામો કરવાના, કેવા ચમત્કારો કરવાના છે. જો એને દ્રૌપદીના ચીર પૂરવાતા તો દુર્યોધનની બુદ્ધિ કેમ ના સુધારી, દુશાસનને સદબુદ્ધિ કેમ ના આપી કે ભાઈ આ નહીં કરવાનું તારે, આ ચીર પૂરવા ગયો પ્રશ્ન ઉભો કરીને પછી સોલ્યુશન આપવા જાય. આ તો ગ્લોરિફિકેશન લોકોએ ધર્મમાં માનતા થાય ને બધા, એટલે આ એક ઊભું કરેલું છે. તમે જુઓ હમણાં એક છાણીમાં મનમોહન કરીને શિક્ષકની વાર્તા વોટ્સએપ ઉપર બહુ ચાલે છે. એ વાર્તા એવી છે કે છાણીના એક મનમોહન કરીને શિક્ષક હતા, અને એ કંઈક પેલી છાણીની બાજુમાં એક ગામ છે ભાયલી કે કોયલી કે એવું કંઈક, ભાયલી. એ ભાયલી ગામમાં શિક્ષક હતા. પણ મનમોહનજીને એક નિયમ હતો કે દર પૂનમે ડાકોર જવાનું. એટલે નિશાળ ચાલુ હોય ને તો એ મનમોહનજી ડાકોર જતા રહે. એટલે ગામના લોકોને થયું ચાલો આ નિશાળમાં ભણાવવાનું બગાડી અને ડાકોર જતો રહે છે. એટલે એ લોકોએ છાના માને ઇન્સ્પેક્ટરને અરજી કરી, ડેપ્યુટી એજ્યુકેશન ઓફિસર હોય ને DEO કે. એટલે એ પેલા ભાઈ ગયા ને ત્યારે આ ઇન્સ્પેક્ટર અહીંયા આવ્યા. એટલે ઇન્સ્પેક્ટર આવ્યા એટલે કૃષ્ણ ભગવાને મનમોહનની જગ્યાએ ભણાવવાનું ચાલુ કરી દીધું. અને ડેપ્યુટી તો રિપોર્ટ કરીને ગયા કે બધું બરાબર છે, આ ગામ લોકોની અરજી ખોટી છે. અને ડેપ્યુટી પછી જ્યારે ટ્રેનમાં બેસવા જતા હતા ત્યારે મનમોહનજી એ ટ્રેનમાં ડાકોરથી પૂનમ ભરીને ઉતર્યા. એટલે DEO ને મળ્યા કે ભાઈ તમે તો હમણાં સ્કૂલમાં હતા, અહીંયા ક્યાંથી આવી ગયા? તો કે ના 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 સાહેબ, હું તો આજે ડાકોર ગયો હતો. અરે ભાઈ હું જઈને આવ્યો છું ને ત્યાં હતા ને.
એટલે મનમોહનજીને એમ કે ઝબકારો થયો કે નક્કી કૃષ્ણ ભગવાન મારી જગ્યાએ આવતા હશે. એટલે પછી એમણે રાજીનામું મૂક્યું. અને રાજીનામું કેમ મૂક્યું કે મારા લીધે કૃષ્ણને તકલીફ પડી અને જુઓ આ ગ્લોરીફાય કર્યું. એટલે મેં એમાં લખ્યું છે નીચે કે ભાઈ કૃષ્ણએ તો ગીતામાં એમ કહ્યું હતું કે કર્મ એ જ ભક્તિ છે. તો જે કૃષ્ણ અહીંયા મનમોહનની જગ્યાએ નોકરી કરવા આવ્યો એ મનમોહનને બુદ્ધિ કેમ ના સુજાડી કે ભાઈ તારે ત્યાં જવાની જરૂર નથી દ્વારકામાં, આ છોકરાઓને ભણાવે ને એ જ તારી ભક્તિ છે. એટલે આ હંબક વાર્તા છે. આ તો ડાકોરના મહિમા વધારવા માટે ગ્લોરીફાય કર્યું છે કે જેથી વધારે ને વધારે શિક્ષકો ડાકોરની એ પૂનમો ભરતા થાય ને પછી થાળ ધરાવતા થાય. એટલે આ બનાવટી હોય, આવું ના હોય ભાઈ. આવી ટાઈપની કથાઓ આપણા ડાયરા વાળાઓ પણ કરે છે. મેં સ્થળ અને પાત્રો બદલીને અને જાતિના અનુભવ કે દરબારોનું ચડાવે ને પટેલોને પંપ મારે છે, એકબીજાને લડાવવાના ખોટા. અને જો જે પૈસા આપીને ડાયરો કરાવે ને એના જ વખાણ કરવાના બસ. પછી ત્યાં કોઈક એક ગામના સામાન્ય મહારાજ હોય ને તો એ મહારાજને તો ભગવાનની કોટીમાં બેહારી દેવાના. એટલે આ ડાયરાઓને પોતાનો રોટલો શેકવા માટે સમાજનું કેટલું મોટું નુકસાન કરે છે. એટલે મેં લખ્યું કે ભાઈ તમારે કરવું જ હોય તો સફાઈનું કામ ગામમાં કરાવો, વ્યસન મુક્તિનું કરાવો, અંધશ્રદ્ધા નિર્મૂલનનું કરાવો. આવા કામો કરો ને આ ખાલી રાગડા તાણવાની કેવા હંબક. અને હવે તો જુઓ કમનસીબી એ થઈ છે કે હવે તો રાજનેતાઓને વખાણો ડાયરામાં કહો હો આ હતા તો થયું, ના હોત તો ના થાત. અને કેવો મરદ ભાઈડો છે કે અહીંયાથી આ લઈ આવ્યો ને પણેથી આ લઈ આવ્યો, આ તો આ જ કરી શકે ને. અરે ભાઈ આ કરવા માટે તમે તો સંસ્કૃતિને સભ્યતાને સંસ્કાર વધારવાના છે. તમે તો વ્યક્તિ પૂજા કરો છો. એટલે એનીવે આ બહુ જ દૂષણ છે. અને આવું જ દૂષણ સિનેમા વાળાઓ કરે છે, આવું જ દૂષણ નાટક વાળાઓ કરે છે. ભગવાનના ચમત્કારોને ક્યાંયથી સાપ આવી ગયો ને સોશિયલ મીડિયા પર આ ચાલે છે. આ ચાલે સોશિયલ મીડિયામાં. તમે એમ કે 7 જણને નહીં મોકલો તો બહુ મોટું નુકસાન થશે. આ મેસેજ 10 જણાને મોકલો, સાંજ સુધીમાં ગુડ ન્યૂઝ મળશે. ભાઈ સૌનું એવા તારા ભગવાન સસ્તા છે કે એને મોકલું તો જ મને ફાયદો કરે. નહીં મોકલો તો તમને પાછું આવું નુકસાન થશે એવા મેસેજ. અને લોકો ડરીને મોકલે. એક ટાઈમ પર આ બહુ ચાલતું હતું. બીક બતાવી છે. એટલે આ વિજ્ઞાન આ ડર કાઢી નાખે. એટલે હું વિજ્ઞાનની વિનંતી એટલા માટે કરું. અને તમે જુઓ હું તો 2-3 મહિનાથી આવે છું તો મોટા ભાગે શાળાઓમાં, કોલેજોમાં યુવાનોને વિજ્ઞાનની જ વાત કરું છું. પાલનપુરમાં બી મેં એ જ વાત કરી, રતનપુરમાં એ વાત કરી, વિરમપુરમાં એ જ વાત કરી. અને જ્યાં જઉં છું ને ત્યાં વિજ્ઞાનના અભિગમની વાત કરું છું. બંધારણની વાત કરું તો બંધારણમાં ચોખ્ખું લખ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો. હવે જુઓ કમનસીબી કે બંધારણના સોગંદ લેવાના, બંધારણને માથું ટેકવવાનું અને બંધારણમાં લખ્યું છે એનાથી વિપરીતનું વર્તન કરવાનું. આ કેવી રીતે ચાલે? જેમ કે એમ કહે છે કે બંધારણ તમને ધર્મ પાળવાની છૂટ આપે છે, તો એ જ બંધારણમાં તમારી માટે એક ફરજ પણ નિયુક્ત કરી છે કે વૈજ્ઞાનિક અભિગમ વિકસાવે એવા કાર્યો કરો. સર્વધર્મ સમભાવની કહ્યું છે એમાં તો કે કોઈ એક પાકિસ્તાને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો, આપણા લોકોએ કયું ચોખ્ખું ના પાડ્યું. એ વખતના જે આપણા પૂર્વજો હતા એમને વંદન કરું છું કે જવાહરલાલ નહેરુ એને એમ કહ્યું કે મારા દેશના હોસ્પિટલો, યુનિવર્સિટીઓ, નદીઓના બંધો, રોડ અને રસ્તા, થર્મલ પાવર સ્ટેશન, લોખંડના કારખાના એ મારા મંદિરો છે. એક કોઈ ફેમસ વ્યક્તિ છે, મને અત્યારે નામ ભૂલાય છે, હમણાં લગભગ એવું કહ્યું હતું પાકિસ્તાન જ્યારે ભૂખમરીના રસ્તે આવી ગયું હતું ત્યારે કે ભારત અને પાકિસ્તાનમાં ફક્ત એક નહેરુનો ફરક છે. એક્ઝેક્ટલી. બાકી આ બંને દેશની ગતિ એક જ જેવી થશે. અને એ જ નહેરુને આજે કેટલા વગોવામાં આવે છે. અરે ભાઈ આપણી કેટલું સદભાગ્ય હતું કે નહેરુ જેવો આપણને નેતા મળ્યો. આજે તમે જુઓ કે એવો ખોટો સરદાર પટેલનો નહેરુનો વિખવાદ. સરદાર પટેલ એમ કે જો
હોત તો આમ એ છેલ્લા 10 વર્ષથી આપણે એમાં થયું નથી છે. પડવું, પણ મારે આટલું જ કહેવું છે કે નહેરુની વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી એટલે ભૂખમરામાંથી બહાર આવ્યા. તમે તો કદાચ એ વખતે જન્મ્યા નહીં હો, પણ એ વખતે પેલા PL 480 ઘઉં આવતા ને, જે અમેરિકાના લોકો ઢોરોને પણ નતા ખવડાવતા ને એ અમને કંટ્રોલમાં મળતા હતા. ખાંડની લાઈનમાં ઊભા રહીએ ને ત્યારે માંડ અમને 1 કિલો ખાંડ મળે. એ વખતે તો કિલો એ નહોતું, શેરનું હતું, એટલે શેર કે બશેર ખાંડ મળે. ચોખા, ઓહો લાલ ઘૂમ જેવા ચોખા મળે, અને એ મહેમાનો આવ્યા હોય ને એ દિવસે કરીએ. શાસ્ત્રીજીએ અનાજ નહોતું તો શાસ્ત્રીજીએ આખા દેશને અપીલ કરેલી કે સોમવારે એક ટાઈમ જમવાનું. યસ, એ દશામાંથી ગ્રીન રિવોલ્યુશન કર્યું નહેરુએ, વ્હાઇટ રિવોલ્યુશન કરીને દૂધની નદીઓ વેવડાવી, ઘઉં આપણને અનાજમાં સરપ્લસ કરી દીધા. આપણે હવે રિલિજન રિવોલ્યુશન ચાલે છે. એટલે આ બધા રિવોલ્યુશનોથી આપણા દેશને જે આત્મનિર્ભરતાની વાતો કરો છો ને આજે, એ નહેરુના અને એ વખતના આપણા પૂર્વજોના પ્રતાપે કરીએ છીએ કે એમની દીર્ઘ દ્રષ્ટિ આ હતી. ગોહર રાજા સાહેબ ખૂબ સારું કહે છે કે અત્યારે તમે જે પાક લણો છો ને એના બીજ નહેરુએ જ નાખેલા બહુ છે આ સાચું છે, ભૂમિ બહુ સાચું. પણ યુવાનોને બિચારાને ભ્રમિત કરવામાં આવે છે. અને ભાઈ નહેરુને તો આખી દુનિયા જાણે છે. એટલા એ એમના જમાનામાં હતા ને, તો ઓહો એ એક યુગ પુરુષ થઈ ગયા. યસ, 9 વર્ષ તો એ માણસ જેલમાં રહ્યો છે, જેને પોતાની બધી જ સંપત્તિ ત્યાંથી દેશને એને આપી એવા પુસ્તકો આપ્યા છે દીધી. આપણને. કેટલા એને જેલમાંથી પણ હિન્દુને પત્રો લખ્યા છે, વાંચજો તમે. અને જગતનો ઇતિહાસ એને લખે છે. અદ્ભુત પુસ્તક છે. Anyway, એ આપણા દેશમાં એવા એટલે એક કહી શકાય કે જેવું તમારું નેતૃત્વ છે એ દિશામાં તમારો દેશ જાય. એટલે આપણે એટલા માટે તો સારી બાબત થઈ કે મારી સાથે ઘણા પાકિસ્તાનના મિત્રો હોય છે. રાઈટ, હું UN માં નોકરી કરતો હતો ત્યારે પણ હોય, યુરોપમાં ભણતો હતો ત્યારે પણ મારી સાથે હતા. પણ એ લોકો તમને આ વચ્ચે આડ વાત કરી દઉં કે બધા જ મિત્રો એમ કે છે કે ઓહો તમે કેટલા ભાગ્યશાળી છો, અમારા દેશના આ લોકો ક્યાં લઈ ગયા કે છે, અને તમે કેટલા આગળ નીકળી ગયા, આવું પાકિસ્તાનના લોકો કહે છે. બડે ભૈયાથી જ વાત કરે મને. એક સમયે એવું કહેતા હતા, પણ અત્યારે એવું છે, હજી હાલમાં જ લગભગ થોડા દિવસ પહેલા જ મને સોશિયલ મીડિયા પર એક કવિતા મળી, એ પાકિસ્તાની કવયત્રીની લખેલી, મને નામ ભૂલાય છે. ખૂબ સરસ એને લખેલું કે તુમ ભી હમ જૈસે હી નિકલે. હા, બહુ સાચું. આજનો આપણો સમય જોઈને એને કહ્યું કે તુમ ભી હમ જૈસે હી નિકલે. જો કે હવે એ લોકો તો પાછા વાળવા માંડ્યા છે. સાચું છે. પણ આપણે હવે ખેર એક અલગ જ મુદ્દો છે. મૂળ મુદ્દો આ છે કે પાકિસ્તાન બિચારું ધર્મમાં જતું રહ્યું. ધર્મ જતું અને આજે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો ને, તો નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું. હા, જુઓ શું દશા છે એની. શું છે? બાંગ્લાદેશ, અરે આપણું આ શ્રીલંકા બૌદ્ધ ધર્મનું હતું. જુઓ શું દશા થઈ છે એની. બાંગ્લાદેશ જુઓ હવે ઇસ્લામીકરણ તરફ ગઈ રહ્યું છે, શું દશા થાય છે. પાકિસ્તાનની તો દશા તમે જોઈ. અને છતાંય બસ હિન્દુ ધર્મ કરવું છે. એનીવે, ચાલો. હિન્દુ રાષ્ટ્રથી એક વસ્તુ યાદ પણ આવી કે હિન્દુ રાષ્ટ્ર બનશે તો એમાં હિન્દુ આ દેશમાં તો તમારે એ જ વાન છે કે હિન્દુમાં 4 ભાગ છે. હા, એક આખો મુદ્દો આપણો એક અલગ જતો રહેશે, આપણે એની પર જો ચર્ચા કરશું તો. એટલે વર્ણ વ્યવસ્થાને બહુ ઊંડું જતું રહેશે. પણ ખેર હજી આપણે વિજ્ઞાન ઉપર જ છીએ, તો મારે એક એવું છે કે વિજ્ઞાન, તમે વચ્ચે બી એક આડ વાત કીધી હતી કે બાબાઓ એક ભ્રમ ફેલાવે છે, વિજ્ઞાન વિનાશકારી છે. તો એક્ઝામ્પલ બી આપે છે કે અણુ બોમ્બ, તમે જુઓ કે સૃષ્ટિનો વિનાશ અણુ બોમ્બથી જ થશે. તો વિજ્ઞાન એક વિનાશકારી વસ્તુ છે. તો આ વિશે તમારું શું કેવું છે? ખરેખર વિજ્ઞાન વિનાશકારી છે? અને મેં અમુક વસ્તુ મને જાણમાં આવી છે, જેમ કે ભવિષ્યમાં વિજ્ઞાન જીન્સ થિયરી પર કામ કરશે, રોગ વગરનું લાંબુ આયુષ્ય આપશે, બીજા ગ્રહ પર જીવન લઈ જશે, ત્યાંથી બી ખનીજો, પેટ્રોલ આપણને મળશે. તો આ ખરેખર આ કલ્પનાઓ છે કે ખરેખર આવું ભવિષ્ય હશે વિજ્ઞાન? સત્ય છે એ તમને કહું કે તમે જોયું ને કે મંગળ, અરે ચંદ્ર ઉપર તો પદાર્પણ કરીને આવ્યા ને માણસ, અને આપણે જે યાન મોકલ્યું હમણાં, એ યાનમાં ખરાબી થઈ તો આપણા બેંગ્લોરમાં બેઠા બેઠા માણસોએ રિમોટ થી રિપેર કર્યું એને. રાઈટ, એટલું દૂર કઈ ખરાબી થઈ હતી તો
એટલે ત્યાં સુધી તો આપણે પણ પહોંચી ગયા. જે અમેરિકા અને રશિયા નહોતા કરી શક્યા એ આપણે કરી બતાવ્યું. એટલે આ વિજ્ઞાનનો ચમત્કાર છે. એટલે તમારા જેમ જ મને એક દીકરીએ પૂછ્યું હતું મને કે આ પેટ્રોલ ને આ બધા જે આપણા રિસોર્સિસ છે એ આટલી વસ્તી વધતી જ જાય છે ને આ વેડફાટ જુઓ ને આ વપરાશ જુઓ, એક ટાઈમ એવો નહીં આવે કે આ બધું ખલાસ થઈ જશે તો શું થશે? માણસ વસ્તી મરી જશે? મેં કીધું ના, ત્યાં સુધીમાં તો આપણે બીજા ગ્રહો ઉપર પહોંચી ગયા હશે ને ત્યાંથી પેટ્રોલ ને લઈ આવીશું અને ત્યાં વસવાટે ચાલુ કરી દઈશું, પ્લોટ બી રિઝર્વ થઈ ગયા હશે. મેં કીધું એટલે એવી ચિંતા નથી, કારણ કે વિજ્ઞાન પાસે ખૂબ શક્તિ છે અને એ આ બધું જ કરી શકશે. એટલે તમારી વાત સાચી છે કે તમે આજે રોજિંદા જીવનમાં જુઓ. હમણાં મેં પાલનપુરમાં વ્યાખ્યાન આપ્યું ને એમાં એ કહ્યું હતું કે તમારા ઘરે આવીને એક રખડેલ બાવો હાથ ચાલાકીથી 1 રૂપિયાના 2 રૂપિયા તમને કરી આપે અને તમે એના પગમાં પડો છો. અરે ભાઈ, જો 1 ના 2 કરી શકતો હોય તો તમારા ઘેર માગવા આવે? એના ઘરે બેઠો બેઠો ના ખોલે, પણ તમે એને ચમત્કાર કહો છો. પણ તમે સવારે ઉઠો ત્યારથી તો સાંજે સૂઈ જાઓ ત્યાં સુધીમાં તમે એક દિવસ કેલ્ક્યુલેટ કરો કે વિજ્ઞાનના કેટલા ચમત્કારો છે, વિજ્ઞાનના કેટલા આશીર્વાદ છે અને વિજ્ઞાનના કેટલા ઉપયોગ છે. એની તમે યાદી સવારથી બનાવો. બ્રશ કરવા બેસો ને તો બ્રશ કોણે બનાવ્યું, ટૂથપેસ્ટ કોણે બનાવી, નળમાં પાણી આવ્યું એ કોણે બનાવ્યું, ગેસ ઉપર ચા પીધી એ કોણે બનાવી, ચાના પાંદડામાંથી આ ચા ની ભૂકી કોણે બનાવી, ખાંડ કોણે બનાવી, ક્યાંથી બનીને આવી, આ બધો જ તમે વિજ્ઞાનનો વિચાર કરો તો સાંજે સૂઈ જાઓ ત્યાં સુધીમાં વિજ્ઞાન ને વિજ્ઞાન છે. એવાનો આ પૈકીનો એક પણ આશીર્વાદ કહો કે ચમત્કાર કહો, આકાશવાણી કહો કે દૂરદર્શન કહો કે મોબાઈલ કહો કે તમે આગાહીઓ કહો કે તમે રોજે રોજ આપણી આકાશવાણી ઉપર મોસમની આગાહી હોય છે ને, કોઈ બાવો અંબાલાલે આ તમે કહો છો પણ એ આ જોઈને જ અનુમાન કરતા છે. એ ના સાબિત થાય તો એમ જ કે ભાઈ મેં તો કહ્યું તું ના એ થાય, કુદરતના હાથમાં છે ને આવું બાનું કાઢે. તો હું એ કહું છું કે સવારથી સાંજ સુધીના જે કોઈ તમે ઉપકરણો વાપરો, ટેકનોલોજી વાપરો, આ હિંચકા પર આપણે બેઠા છે એને આ જે કર્યું છે એ વિજ્ઞાન છે. એટલે એવું કાંઈ પણ નથી કે જે વિજ્ઞાની ન. અચ્છા, જીન્સ થિયરી શું છે? જીન્સ થિયરી એટલે રંગસૂત્રો છે આપણા શરીરમાં. એ તમે જોજો કે ગૂંચળા ટાઈપના હોય છે અને એ રંગસૂત્રો જ આપણું જેને કહેવાય ને કે જે મેઇન આધાર અથવા તો તમારા શરીરની રચના કહો કે તમારું જે બધું ઘડતર છે ને એનો પાયાનો એકમ છે જીન્સ. હવે એ જીન્સ થિયરી કે છે. તમારી જાણ માટે એમ કહું છું કે જીન્સ થિયરીથી જે ડોલી ઘેટી બનાવી ને, એ ડોલી ઘેટી શું કર્યું કે એક કોષમાંથી નર ને માદાના સેલ જુદા પાડ્યા અને એ બેને લેબોરેટરીમાં ભેગા કર્યા અને એમાંથી એમણે ઘેટું બનાવ્યું. પુરુષ ને સ્ત્રીના જરૂરિયાત વગર. હવે આપણે એમ કહીએ છીએ ને કે ભગવાન એમ કે આ બધા જન્મ બનાવે છે, આ લોકો અને એ જ રીતે માણસના એક સેલમાંથી એ લોકો નવો માણસ બનાવશે, તૈયારીમાં છે. એમ એવું મેં સાંભળ્યું છે, કદાચ મારી જાણકારી ખોટી હોય, કે બાળકના જન્મ આપવા માટે કદાચ ભવિષ્યમાં સ્ત્રીની પણ જરૂર નહીં પડે. આજે પણ તમે જુઓ ગર્ભની જરૂર નહીં પડે. સેરોગેટરી મધર છે એ શું છે કે તમે ફલિનીકરણ તો લેબોરેટરીમાં કરીને પછી સ્ત્રીના ગર્ભમાં મૂકો છો ને. એવું કહેવાય છે કે ગર્ભની જરૂર નહીં પડે, બાળક જ લેબમાં તૈયાર થશે. આ જાણકારી અતિશયોક્તિ ભરેલી નથી. ના, તમે એક વિચાર કરો ને તો પછી એ શક્ય બને. પહેલા તો વિચાર તો કરવો પડે ને કે ભાઈ મારે આવું કરવું છે તો શક્ય બને. તમે જુઓ આમ એક નાનો મોબાઈલ, પેલા આ લોકો જીઓ વાળા નથી જાહેરાત આપતા કે દુનિયા તેરી મુઠ્ઠીમાં અથવા દુનિયા મેરી મુઠ્ઠીમાં, તો હું એને આ મોબાઈલને મુઠ્ઠીમાં કહું છું કે અહીં બેઠો બેઠો હું મારી દીકરી અમેરિકા છે એની જોડે વાત કરી શકું, એને બધા કાગળો મોકલી શકું, એનો ટપાલનો ખર્ચો બચી ગયો, એમાં રાત્રે લાઇટ પણ આવી ગઈ, એમાં રેડિયો પણ આવી ગયો, એમાં કેમેરા આવી ગયો. સામાન્ય મજૂરો
આ હમણાં 2 દિવસ પહેલા મારા ઘરે કલર કરવા આવ્યા હતા ને મજૂરો, તો મોબાઈલ ગજવામાં 2 આમ ભૂંગળીઓ રાખી વાતો કરતા જાય ને કલર કરતા જાય મજૂરો. આ જુઓ કે વિજ્ઞાનનો ચમત્કાર તો જુઓ તમે. એને કરવાના બદલે પેલો બાવો ભભૂતિ ચોળીને બેઠો છે ને એને પગે લાગે કે બાપજી તમારી કૃપા થાય તો મારો ઉદ્ધાર થાય. અરે ભાઈ, તારો ઉદ્ધાર તો વિજ્ઞાન કરવાનું છે. તારી સમજનો ફેર થાય છે ભાઈ. એટલે વિજ્ઞાન આ રંગસૂત્રોની વાત કરતા હતા ને, હવે એ રંગસૂત્રોની મદદથી આજે પણ એવું કહેવાય છે, અને મોટા ભાગના રોગો તો રંગસૂત્રોમાં ફેરફાર કરીને, ઓલ્ટરેશન એડિશન કરીને બધા જ રોગો નાબૂદ કરી દે છે. ઇવન કેન્સર પણ નાબૂદ. જો ટીબી નાબૂદ થઈ ગયો, પોલિયો નાબૂદ થઈ ગયો, પોલિયો ગયો. બાકીની બધી જ બીમારીઓ તમે જુઓ. મને આજથી 35 વર્ષ પહેલા એટેક આવ્યો હતો. 35 વર્ષ પહેલા. હવે તો હૃદય પણ બદલે છે, કિડની પણ બદલે છે, ટ્રાન્સપ્લાન્ટ થાય છે, આખું બદલી કાઢે, બ્લડ બનવાની શરૂઆત થઈ ગઈ છે લેબોરેટરીમાં. આ વિજ્ઞાનના ચમત્કાર છે. એટલે વિજ્ઞાન તો અદ્ભુત કામો કરશે, અને એમાં રંગસૂત્રોની મદદથી એ બધા જ રોગો સામેની પ્રતિકાર શક્તિ અંદર દાખલ કરી દેશે. એક બીજું, એ રંગસૂત્રોની મદદથી તમે કહ્યું ને કે ટેસ્ટ ટ્યુબ બીબી અથવા તો 2 સેલ ભેગા કરીને સ્ત્રીના ગર્ભાશય વગર બાળક પેદા કરશે. હવે એમાં એવું આવશે કે બોલો બેન તમારે કેવો જોઈએ છે, ભૂરી આંખો વાળો જોઈએ છે કે લાલ આંખો વાળો કે વાદળી આંખો વાળો, એવો કરી આપશે. એ બાબો જોઈએ છે કે બેબી જોઈએ છે તો એ પણ કરી આપશે. ઊંચો જોઈએ છે કે નીચો જોઈએ છે તો એ ઓર્ડર આપવાનો તમારે મેનુમાં જોઈ. કાળો જોઈએ છે કે ગોરો જોઈએ છે તો એ પણ મળશે. આ બધું જ થશે, રોગો પણ નહીં હોય. અને બીજું તમને કહું કે 1900ની સાલમાં ભારત દેશની સરેરાશ આયુષ 30 થી 35 વર્ષ હતું. આઝાદી વખતે 50 થી 55 વર્ષ હતું. આજે 65 થી 70 વર્ષ છે. અમારા કેનેડામાં તો પુરુષોનું 75 છે અને સ્ત્રીઓનું 78 વર્ષ છે. સ્ત્રીઓને થોડીક વધારે ઉંમર હોય છે. પણ એવું એમ કે છે કે ટૂંક સમયમાં કેનેડાનું સરેરાશ આયુષ 85 વર્ષ થશે, અને સમય જશે ત્યારે 1000 વર્ષ થશે. આ વિજ્ઞાન કરશે. એટલે તમે જેને કહો છો ને કે રામ રાખે એને કોણ ચાખે, એને વિજ્ઞાન રામને નહીં ચાખવા દે. અચ્છા, તો આવું કહી શકાય કે વિજ્ઞાન જે છે મૃત્યુને રોકી દેશે? શું શરીર આટલા વર્ષ સુધી સર્વાઈવ કરી શકે? આ શરીર નાશવંત છે ને, કોષ ધીરે 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 જૂના થતા જાય. એમ એ આપણે કહીએ ને વૃદ્ધાવસ્થા શું છે, નવા સેલ્સ બનવાના બંધ થઈ જાય બોડીમાં, અને જે સેલ્સ ઓલરેડી છે એ તમારા નાશ પામતા જાય, વૃદ્ધત્વ છે, અને એક સમયે બિલકુલ નાશ પામે, મૃત્યુ છે. તો શું એમ કહી શકાય કે વિજ્ઞાન મૃત્યુને જ રોકી દેશે? મૃત્યુનો ભેદ સમજી લેશે અને મૃત્યુને રોકી પણ શકે વિજ્ઞાન. અશક્ય નથી. એ દિશામાં પ્રયત્નો કરશે, અને વિજ્ઞાન છોડવાનું નથી. જુઓ, ચંદ્ર ઉપર ગયું, મંગળ ઉપર જાય, હવે ગુરુ ઉપર જશે, શનિ ઉપર જશે, પછી તો બીજા નક્ષત્રોમાં નિહારિકાઓમાં જશે, અને પછી તો જ્યાં કોઈ નહીં ગયું હોય ત્યાં પહોંચી. તો અંધાધૂંધી નહીં ફેલાઈ જાય જો મૃત્યુ જ નહીં થાય તો? બહુ સારો પ્રશ્ન છે, બહુ સારો પ્રશ્ન. લોકો એમ કે છે કે વિજ્ઞાને અણુબોમ્બ બનાવ્યો અને અણુબોમ્બ થી એમ કે નાશ થઈ ગયો જાપાનનો, આ લોકોએ નાખ્યો. પણ એ નાખ્યા પછી દુનિયાને ભાન થયું કે સાલું આ તો આપણે બહુ મોટી ભૂલ કરી, અને ભૂલમાંથી શીખ્યા. એ પછી ક્યાંય નાખે છે અત્યાર સુધી? અને કોઈ અણુયુદ્ધો થયા છે? કારણ કે વિજ્ઞાનનો અર્થ જ જ્ઞાન છે. એટલે એ વિજ્ઞાન કહેવત છે ને કે ભાઈ વિજ્ઞાને છરી આપી, હવે છરીથી શાક પણ સમારી શકો અને પેટમાં ખોસીને કોઈનું ખૂન પણ કરી શકો. પણ શાક તો આપણે રોજ સમારીએ છીએ, ખૂન કેટલા ના કર્યા? કોકનું જવલ્લે થતું હશે ક્રોધાવેશમાં આવીને. એટલે વિજ્ઞાન સાથે સાથે સમજ પણ આપશે. જુઓ, વિજ્ઞાનનો અર્થ જ જ્ઞાન છે. જ્ઞાન એટલે પણ સમજણ. એટલે સમજણ પણ આપશે કે ભાઈ આનો ઉપયોગ કેવી રીતે કરવો.
ઓકે, તો મને અહીંયા એવું લાગે છે મતલબ કે મારા મનમાં એક સવાલ આવ્યો કે આ જો મૃત્યુ જ રોકાઈ જશે તો અંધાધૂંધી ફેલાઈ જશે, કારણ કે નવા તો બોન્સ આપણે થાય જ છે બેબીઝ, અને જે છે ઓલરેડી એ મૃત્યુ નહીં પામે તો કેવી અંધાધૂંધી થશે. તો ત્યાં પાછું મને માઇન્ડમાં એ પણ આવે છે, મેં એક કિસ્સો વાંચ્યો તો મેગેઝિનમાં કે મને દેશનું નામ યાદ નથી, પણ ત્યાં ઈચ્છા મૃત્યુ પોસિબલ છે. તમારે એવું થાય કે તમે તમારી લાઈફ પ્રોપર જીવી લીધી છે, હવે તમને ઈચ્છા નથી, સંતુષ્ટ છો, તો તમે પોતે જાતે ઈચ્છા મૃત્યુ લઈ શકો. તો બની શકે ભવિષ્યમાં કદાચ મૃત્યુ અટકી જાય, પણ આ સમજ પણ આવી જાય કે જે લોકોએ જિંદગી આખી પોતાની રીતે જીવી લીધી છે પછી પોતાની ઈચ્છાથી જ શરીર ત્યાગ કરી શકે. ઈચ્છા મૃત્યુની છૂટ છે. હા, કેટલાક દેશોએ કર્યું છે કે ભાઈ તમારી ઈચ્છા થાય તો તમે, ભારતમાં એ સંધાણો કરતા હતા ને લોકો, જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણા વિનોબાજીનો દાખલો લો હા, કે એમનો અંતકાળ નજીક આવ્યો એટલે એમણે પછી અન્ન ને જળ બંને છોડી દીધું. હા, એટલે ઇન્દિરા ગાંધી એ વખતે પ્રાઇમ મિનિસ્ટર તો છેક વર્ધા એમને વિનંતી કરવા ગયા કે તમે અન્ન જળ લો, પણ એમને ન લીધું, દેહ છોડી દીધો. એમ આ શક્ય છે, વિજ્ઞાનમાં આવશે કે ભાઈ હવે મારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, મારું મિશન ઓવર થઈ ગયું, તો એ પોતાની રીતે દેહ અટકાવી શકશે અને એમાં કશું ખોટું નથી. રાઈટ. સો લાસ્ટ તો હવે એ જ કહી શકીએ કે તમે પોતે વિજ્ઞાનના ફિલ્ડમાંથી જ છો, તમને અત્યારે હાલમાં જે લોકો સાંભળે છે, જે યુવાનો, બાળકો કે વૃદ્ધો, એને તમે લાસ્ટ 5 મિનિટમાં તમે ખાલી વિજ્ઞાન શું છે અને વિજ્ઞાન શા માટે જરૂરી છે એ તમે શોર્ટમાં એક લાઈનમાં કેવું હોય તો તમે કઈ રીતે કહી શકો? હું લોકોને એમ કહું છું કે આપણા બંધારણમાં વૈજ્ઞાનિક અભિગમ ઉપર ખાસ ભાર મૂક્યો છે. વિજ્ઞાનના આટલા બધા આશીર્વાદ છે. હું ચમત્કાર શબ્દ એટલા માટે નથી બોલતો, ખરેખર તો ચમત્કાર જ છે, અને હું લોકોને જાહેરમાં કહું છું કે ભગવાન કદી કોઈ ચમત્કાર નથી કરતો. કારણ કે ચમત્કાર જે લોકો કરે છે ને, કે લાલ ને બધાને તો જાદુગર કહેવાય છે, અને ભગવાન જાદુગર નથી, તો એ ચમત્કાર કરે. ચમત્કાર તો માનવીય કરવાના છે. મોબાઈલ લો કે વિમાન લો કે તમે જે કોઈ તમારા દવાઓ લો કે એનેસ્થેટિક લો કે ઓપરેશનો લો કે હૃદયના બાયપાસ લો, એ બધું વિજ્ઞાને કર્યું છે, એ એના આશીર્વાદ છે. હવે જો એ આશીર્વાદના સાચા ફળ તમારે લેવા હોય, તમારી સમસ્યાઓ હલ કરવી હોય, તમારે સુખી જીવન જીવવું હોય, તો તમારે વિજ્ઞાનના આશરે જવાનું છે, ધર્મના આશરે જવાની જરૂર નથી. વિજ્ઞાનનો આશરો લેવો એને જ હું તો ધર્મ કહું છું. એટલે એ જ ધર્મ છે કે ભાઈ જે જરૂરિયાતની વસ્તુ છે એને અપનાવો અને એની સમજણ કેળવો. એટલે હું ખાસ આગ્રહ બાળકોને, શિક્ષકોને અને યુવાનોને કરું છું કે ભાઈ પ્રશ્નો પૂછતા થાવ, કુતૂહલ વૃત્તિ રાખો, જિજ્ઞાસા રાખો, પ્રશ્નો પૂછો કે આવું કેમ થયું, શા માટે થયું, અને એના પછી કારણો શોધો, એના અવલોકન કરો, આજુબાજુ જુઓ, ઓબ્ઝર્વેશન કરો, પરીક્ષણ કરો જરૂર લાગે તો કે, અને તમે સાચી સમજણ કેળવો. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માટે શિક્ષણ જરૂરી છે. તમે શિક્ષણ લેશો એટલે તમારું અંધશ્રદ્ધા દૂર થશે, તમારો ભય દૂર થશે, તમને સાચી વાત સમજાશે, અને સાચી વાત સમજાશે પછી તમારા જ્ઞાનનો ઉપયોગ કરીને તમે ઉપાય શોધશો, એટલે મોટા ભાગના પ્રશ્નો તમારા સોલ્વ થશે. પછી તમારે કોઈ બીજા એજન્ટની જરૂર નહીં પડે. તમે અમેરિકા લો કે યુરોપ લો કે ઓસ્ટ્રેલિયા લો, આ બધા જ વિશ્વગુરુના દેશમાંથી ત્યાં કેમ લાઈન લગાવીને જાય છે, ગેરકાયદેસર 50 લાખ રૂપિયા ખર્ચીને જાય છે? એનું કારણ શું છે કે વિજ્ઞાનની પ્રગતિ છે, એ લોકોની સુખી અને સંપન્ન થયા છે વિજ્ઞાનના કારણે એ લોકો. એટલે તમારે પણ સુખી થવું હોય, સંપન્ન થવું હોય, વિકાસ કરવો હોય, અંધશ્રદ્ધામાંથી બહાર આવવું હોય, ભયમાંથી બહાર આવવું હોય, તો સાચી સમજ કેળવો. સાચી સમજ માટે શિક્ષણ જરૂરી છે, અને શિક્ષણ લેશો એટલે વિજ્ઞાનનું મહત્વ સમજાશે, અને આપણો સમાજ બહુ જ સંપન્ન થશે, સુખી થશે, અને સમૃદ્ધિની તરફ આગળ વધીશું. તો આને હું એક લાઈનમાં એવી રીતે વાઇન્ડ અપ કરી શકું કે સધિયારો જોતો હોય તો ધર્મ પાસે જાઓ, અને સોલ્યુશન જોતો હોય તો વિજ્ઞાન પાસે જાઓ. હું તો ધર્મને વચ્ચે લાવવાની જ વાત ના પાડું છું કે ભાઈ એને શું કરવા, કે ભાઈ તમારા પ્રશ્નો છે તો તમે જ એનો ઉકેલ કરી શકશો. તમારી પાસે બધી જ આવડત છે, શક્તિ છે, અને એના માટે આ વિજ્ઞાન જે કહે છે
એમ તમે વિચારતા થાઓ, જ્ઞાન મેળવતા થાઓ, અને અજ્ઞાનતા બધા દુઃખોનું કારણ છે. યસ, એટલે અજ્ઞાનતા દૂર કરો, ભય દૂર થઈ જશે અને તમારો રસ્તો તમને મળી જશે. એટલે ધર્મની જરૂર નહીં. અને હું વારંવાર કહું છું કે આવનારા 50-60 વર્ષમાં દુનિયામાંથી ધર્મ જતો રહેશે. કોઈ પણ જે આ ધર્મ નહીં પાખંડી બને. ધર્મ કે કર્મકાંડનો ધર્મ છે ને એ નાબૂદ થશે. રાઈટ. કારણ કે વિજ્ઞાન એનો ચેડો નહીં મૂકે કે ભાઈ આ તમે સાનો, એ લોકોને ખુલ્લા પાડશે કે તમે આ બકવાસ કરો છો. અને એ પણ કોઈ જાતના શોર કર્યા વગર સાયલેન્ટલી. બિલકુલ પાયા વગરની વાતો. ઉપર સ્વર્ગ મળશે, કોણે જોયું છે? અને બાપજી સ્વર્ગ મળવાનું હોય તો તમે ઉપર જતા રહો ને, અહીંયા શું કરો હેરાન થાવ છો? અહીંયા અમારા ઘેર રોજ માગવા શું કરો તમારે આપવું પડે? ઉપર આનંદ કરો. તમે તો ભગવાન તમારા હાથમાં છે, તો ઉપર પહોંચી જાઓ અને આનંદ કરો. અમને અહીંયા રીબાવા દો. એનીવે, એટલે હું આજ કહું છું કે વિજ્ઞાનનો જય થાવ, સત્યનો જય થાવ, જ્ઞાનનો જય થાવ. બસ. ખૂબ ખૂબ સરસ સર, ખૂબ મજા આવી અને ઘણું ખરું જાણવા મળ્યું વિજ્ઞાન વિશે. ઘણા ખરા સવાલોના જવાબ મળ્યા. ધર્મ વિશે અમુક જે માન્યતાઓ હતી એમાં બી સોલ્યુશન મળ્યા. અને આઈ એમ શ્યોર જે પણ લોકો અત્યારે આપને સાંભળી રહ્યા છે ને એમને પણ ઘણા સવાલોના જવાબ મળ્યા હશે. મારું તો એક વિનંતી એ છે કે યુવાનો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો, પ્લીઝ 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 તમે વિજ્ઞાનની વાત કરો, લોકોને કુતૂહલ કરતા કરો, પ્રશ્નો કરતા કરો, કારણો પૂછતા કરો અને એના કારણો શોધતા કરો. એટલે બાળકોમાં કુતૂહલ વૃત્તિ શીખવાડો. પ્રભુની લીલા છે કરી અને બાળકોની બુદ્ધિને કુંઠિત ન કરી દેશો. બાળકોને વિચારવા દો કે કેમ આવું થયું. બસ બધામાં એમ કહો છો કે ભગવાનની મરજી, હરિની ઈચ્છા વગર પાંદડું નથી હાલતું, તો લાવો હું તો હાલ હલાવું, જેટલા હલાવવા હોય એટલા. હા, વિજ્ઞાનમાં અમે આકાશમાં તમે પવન આ વિમાનથી ઉડી શકો છો. ભગવાન તો પગપાળા જતા હતા અને પોઠિયા ઉપર જતા હતા અને બિચારાઓને કેવા કેવા સાધનો ઉપર તમે જુઓ કે પશુઓના ઉપર બિચારા ભાર કરતા હતા. અમે તો એ નથી કરતા. એટલે એક ભાઈએ મને પૂછ્યું હતું, મને કે આ બધા ભગવાનો જુદા જુદા પશુઓ ઉપર કેમ વાહન કરે છે? આ પાર્વતીજી આના ઉપર ને પેલા એક મોર ઉપર સરસ્વતીજી કરે ને પછી બ્રહ્માજી હંસ ઉપર કરે ને મગર ઉપર કરે છે બધા ઉપર. મેં કીધું ભાઈ એ જમાનામાં બીજા વાહનો નહોતા, એટલા પશુઓ હતા, તેને વાપરતા હશે લોકો. એટલે આ તો માણસની કલ્પનાઓ છે, આવું કઈ ભગવાન હોય નહીં ભાઈ. એનીવે, પણ તમે વિચારતા થજો તમારી જાતે. અને બુદ્ધે આ જ કહ્યું કે ભાઈ દુનિયા આખી કે મહાત્માઓ કે સંતો કે પુરાણો કે વેદો કે તમને સાચું ન લાગે ત્યાં સુધી સ્વીકારશો નહીં. શંકરાચાર્ય તો 1200 વર્ષ પહેલા થઈ ગયા. એ શંકરાચાર્ય એમ કહ્યું છે કે વેદો પણ જો કહેતા હોય કે અંગારો ઠંડો છે તો માનશો નહીં. કોઈ ધર્મશાસ્ત્ર કહેતું હોય તો એ માનવાની જરૂર નથી. હા, તમારી વિવેક બુદ્ધિ કહેતી હોય કે આ સાચું હોઈ શકે તો માનજો, અને ના સાચું લાગે તો સાચું શોધી કાઢજો. તમારે શોધવાનું છે સાચું, અને તમને સત્ય મળશે. પ્રશ્ન થાય તો જવાબ મળે ને. પણ તમે પ્રશ્ન થતા પહેલા જ એમ કહો કે આ તો બધી પ્રભુની લીલા છે, તો પતી ગયું. એનીવે, ચાલો તો તમને બધાને શુભેચ્છા પાઠવું છું. અને વિજ્ઞાનનો જય કરો, બીજા કોઈનો જય કરવાની જરૂર નથી. જી, થેન્ક યુ સો મચ. અને સારું થયું છેલ્લે આપણે બુદ્ધને યાદ કર્યા. બુદ્ધનો જે સંદેશ છે અપદીપો ભવ, રેશનાલિટીનો પાયો છે, જાતે પ્રગટાવો. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક્સ.